જય ગૌ માતા દર્શક મિત્રો, આજે હું તમને મળાવ્યો છે કે એવા ખેડૂતને કે જેઓ પોતાની વાડીમાં નવા નવા પાકનો સાહસ કરતા હોય છે. તો ચાલો મળે એમને ને તેમની પાસે જાણીએ કે તેમને એક નવા ચણાના પાકનું સાહસ કર્યું છે. તો ચાલો જાણીએ એમની પાસે. જોઈ લો મિત્રો આ ચણા. તમારું નામ જણાવજો. મારું નામ કાનજીભાઈ જી કુંભરખડિયા, ગામ લાખાપર, તાલુકો જિલ્લો રાજકોટ. રાજકોટ થી 24 કિલોમીટર દૂર લાખાપર ગામથી 1 કિલોમીટર વાળી શેટી, શક્તિ ફાર્મ. આ ચણા હે 30 ની ધારીએ વાવેલા હે અને અડધો ફૂટ હાથેથી સોંપેલા હે. આ હે દફતરી કંપનીના 21 નંબર ચણા હે. બરાબર. અને આમાં વીઘેથી 4 થી 4 કિલો જોઈએ, 3 થી 4 કિલો. બરાબર. અને સોંપવા પડે, વાવવાના નહીં. બરાબર. તો આ 15 દિવસ લેટ છે, તો આ ભેગું થઈ ગયું હતું. આ ફાલ ને તમે જોઈ શકો કેવો છે. ફાલ તો બહુ વધારે છે આમાં. આ વર્ષે સીણામાં બધીમાં પ્રોબ્લેમ આવ્યા હતા, ઓન નતા આવ્યા. બીજા સીણામાં હે પ્રોબ્લેમ. તો આપણે બીજા ખેડૂતોને પણ કહેશો કે આપણે આ સીણામાં તમારો અનુભવ કેવો રહ્યો? આ સીણા તો જે આપણે સામાન્ય સીણા કરે ને એ રીતે જ આમાં મહેનત છે. આમાં કઈ બીજું કઈ નવું કઈ છે નહીં. બરાબર. 3 નંબર 5 નંબર જે સણા કરતા હોય એ ટાઈપ ના છે આ સણા. બરાબર. પણ આ પાટલું થોડું કોરું રાખવાનું. 20 ની ધારીએ કરતા હોય આ 30 ની ધારીએ કરવા પડે, કારણ કે આ જૂડ થઈ જાય. કારણ કે ઝાડ જ એટલું ફાલે અને ફૂટ બહુ આવે છે. આ તમે જોઈ શકો છો. આ છોડવાનું અંતર ને આ છોડવાનું અંતર કેટલું જોવું. એ તો છે. આ અંતર જોઈ જવું, આ અંતર જોઈ જવું. બરાબર. આમ નજર સામે જ છે ને એમ. આમાં કેટલું છે અંતર એમ. બીજું કઈ નહીં, પણ કંપની સારી કહેવાય. અને સીણાની અંદર એક જ દાણો આવે, આમાં 2 દાણા નથી ભરાતા. બરાબર. આ સિંગલ જ દાણો હોય પોપટામાં. કોઈ એમ કે ઓલા 2-3 નંબરમાં 3 દાણા હોય, 2 દાણા હોય, આમાં સિંગલ જ હોય. બરાબર છે. આ એક સીણાની ખાસિયત. બરાબર.